ગુણાતીતાનંદ સ્વામીએ એક ખૂબ સુંદર અને સરળ બધાને યાદ રહી જાય એવી વાત કરી છે. આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. બાળ મંડળમાં જો પહેલી વાત ગોઠવવામાં આવે તો આ વાત ગોઠવવામાં આવે તો આપણે બધા એકદમ સહજતાથી આ વાત આપણે બોલીએ છીએ કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. તો આ વાતને જો આપણે વિચારીએ ને તો એના પર 100 થીસીસ લખાય તોય ઓછી પડે એવી અદ્ભુત વાત ગુણાતીતાનંદ સ્વામી કરેલી છે. જેમ હમણાં પ્રવક્તાએ વાત કરી કે કોઈ ગ્રહ પર જવું હોય અથવા તો આપણે અમેરિકા જવું હોય, ઉત્તર ધ્રુવ જવું હોય કે દક્ષિણ ધ્રુવ જવું હોય અથવા તો કોઈ યાત્રાએ જવું હોય તો એના માટેની આપણે તૈયારી તો કરવી જ પડે ને. દાખલા તરીકે હમણાં એવરેસ્ટ આરોહણ કરે છે બધા, માઉન્ટ એવરેસ્ટ ઉપર હિમાલય પર ચડવા માટે જાય છે તો એના માટે કેટલી બધી પ્રેક્ટિસ કરવી પડે છે. એવું નથી કે ભાઈ તમારા કામની ટેકનિક કે પાનેરાનો ડુંગરો ચડી ગયો અને પછી કે હવે હું એવરેસ્ટ સર કરવા જાઉં, એવું તો નથી. એને માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડે. ત્યાંની આબોહવા, ત્યાં આપણે કેવી રીતે રહીશું, શું ખાઈશું, આ બધો વિચાર કરવો પડે. ક્યાં સુવાના છીએ એનો વિચાર કરવો પડે. હું અને પરમ ગુરુ સ્વામી થોડા વખત પહેલા, લગભગ 8 વર્ષ પહેલા મુક્તિનાથ ગયા હતા. હવે અમને કઈ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મુક્તિનાથ અમે ઉપર ગયા અને પછી ત્યાંથી નીચે ઉતરતા હતા અને અમારી જે કાર પાર્ક કરેલી એનું લગભગ 200 થી 300 મીટર અંતર હશે. પણ 300 મીટર અંતર કાપતા અમે બંનેને આકાશના તારા દેખાઈ ગયા. આટલો જરાક તો નાનો તો ટેકરો આવે ને તો આપણે ખબર પડે કે ટેકરો આવો અને અમે ઊભા ના રહી શકીએ. પછી તો ત્યાં બધું આમ પેલું ટેકરી જેવું નાના નાના રોડની સાઈડ પર તો ત્યાં કાદવ કીચડ, પણ અમારાથી ઊભું પણ ના રહી શકાય. એટલી બધી પરિસ્થિતિ મારી આમ ગંભીર થઈ ગઈ તો અમે ત્યાં ટેકરીને ઉભાડી દઈએ. અમારા કપડાં બગડી જાય એનો વાંધો નહીં, પણ જીવવા માટે આટલું તો કરવું જ પડશે. તો એમ ખાલી 300 મીટર દૂર જવા માટે અમે ઓછામાં ઓછા 15 થી 20 વાર અમે ઉભા રહ્યા, 2-3 મિનિટ. જે 300 મીટર અંતર કાપતા અમને 1.5 કલાક થયો. રસ્તો સીધો જ હતો, કઈ બહુ વાંકો ચૂકો નહોતો, કોઈ ઊંચા ટેકરા પણ નહોતા, પણ ત્યાં એટલી બધી પાંદડી હવા કે શ્વાસ લેવાની પણ તકલીફ પડી જાય. તો તમે જે સ્થાનમાં જાઓ છો એ સ્થાનને અનુકૂળ બનવા માટે ટ્રેનિંગની જરૂર છે. એમ અમથા આપણે દોડી જઈએ એ ન ચાલે. એમ કહેવાય છે કે ઉત્તર ધ્રુવ છે ને, ઉત્તર ધ્રુવનો કોઈ માણસ એસ્કિમો, એ માણસ જો ભારત દેશમાં આવે ને તો 3 દિવસમાં મરી જાય. હવે આપણે એમ થાય કે 3 દિવસમાં મરી જાય તો મરી જાય. કેમ? કારણ કે ઉત્તર ધ્રુવમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા નથી, આબોહવા એકદમ શુદ્ધ છે. એનું શરીર છે ને, એ શરીરમાં કોઈ પ્રતિકારક શક્તિ છે જ નહીં, કારણ કે એને કોઈ દિવસ બેક્ટેરિયાનો સામનો કરવો પડ્યો નથી. ત્યાં કઈ મેલેરિયા થતો નથી, ત્યાં લોકોને તાવ પણ નથી આવતા. હવે ત્યાંથી એ ભારત દેશમાં આવે તો ભારત દેશની જે આબોહવા છે, ભારત દેશનું જે પાણી છે અથવા તો અહીંયા જે હવા છે, તો એ હવામાં એટલા બધા બેક્ટેરિયા અને એટલું બધું પાણીમાં પણ કન્ટામિનેશન એટલું બધું છે કે પેલો માણસ 3 દિવસ રહે ને તો એની પાસે રોગ પ્રતિકારક શક્તિ જ નથી. એટલે ડોક્ટર દવા આપે ને તો એની અસર થાય નહીં, એ મરી જાય. એટલે એણે ભારતમાં રહેવું હોય તો એણે ઘણી બધી માનસિક તૈયારી રાખવી પડે અને પછી એ ભારત દેશમાં રહી શકે. કોઈ પણ વાતાવરણમાં તમે જાઓ. અમે ન્યુઝીલેન્ડ ગયા હતા. ન્યુઝીલેન્ડ
તો ન્યુઝીલેન્ડમાં આમ તો ત્યાંથી પછી દક્ષિણ ધ્રુવ નજીકમાં નજીક સ્થળ ન્યુઝીલેન્ડ કહેવાય, પણ ત્યાં એક એક્ઝિબિશન હતું અને ત્યાં રિસર્ચ સેન્ટર છે, બધું ઉત્તર ધ્રુવનું બધું ઘણું બધું એન્ટાર્કટિકાનું બધું રિસર્ચ ચાલે છે. તો એની અંદર એક એક્ઝિબિશન એટલે એક અનુભૂતિને માટેનું એક હોલ હતો અને એની અંદર આપણે ઉત્તર ધ્રુવમાં તમારી અનુભૂતિ કેવી હોય એ બતાવે. એટલે આપણે અંદર જઈએ એટલે એ લોકો આપણા કપડાં પહેરવાના નહીં, આપણે વ્યવસ્થિત રીતે હાથમાં ગ્લોવ્સ પહેરાવે, આમ વ્યવસ્થિત કોટ ને બધું આમ વ્યવસ્થિત કરાવે, ઘૂંઘૂટ પહેરાવે, જાણે તમે દક્ષિણ ધ્રુવમાં ઉતરવાના હો ને કેટલી બધી તૈયારી કરાવે. હવે અમે તો સંતો હતા એટલે અમને તો કોઈ કોટ પહેરાવે મેં એટલું ભાઈ ઓઢાડ, બીજું તો શું થાય, તમે ઓઢ્યા અને પછી આપણને થાય કે શું થશે, આ તો ખાલી લોકોને અનુભૂતિ જ કરાવવાની છે ને કે આપણે કેવા લાગે શું લાગે. એ કે તમારે ચશ્મા પહેરવા હોય તો ચશ્માય પહેરો, તો ચશ્માય પહેરાવ્યા. હવે ભાઈ કઈ વાતો ઉપર તો કંઈ ચડ્યા નથી ને અહીંયા આટલું બધું તૈયારી કરાવો છો. પછી ત્યાં અંદર અમને બધાને લઈ ગયા, 50-60 માણસ હોય આવો મોટો હોલ, અને પહેલાં એમ આપણે જાહેરાત થાય કે હવે આપણે ત્યાં જે પવન વાય છે ને પવન એની અનુભૂતિ કરાવે છે. એટલે ત્યાં પેલા મોનિટર હોય એના પર બતાવે કે હવે પવન 1 કલાકમાં 5 કિલોમીટરની ગતિએ કેવો હોય, પછી 10, 15, 20, 25, 30, 100, 150 કિલોમીટરની સ્પીડે પવન વાય એની અનુભૂતિ કરાવે. એ પહેલા લોકો કહે કે તમારે કંઈ પકડવું હોય, બાજુમાં બધા લાકડાને ફાંકાને બધું રાખ્યું હોય કે તમે પકડી રાખજો. આપણે થાય કે ખાલી આ તો ગમત કરતા હશે, અને જે મશીન ચાલુ કર્યું અને ધીરે ધીરે 100 કિલોમીટરની સ્પીડે જે આવવા માંડ્યું ને તો લોકો મુકાબલી કરવા માંડ્યા અને લોકો ઘણા તો બેસી ગયા અને પેલા લાકડાને એને બધા પકડી રાખ્યા. આ અનુભૂતિ ખાલી ફક્ત તમને 10 થી 15 સેકન્ડ જ થાય, પણ ત્યાં તમારા આકાશના તારા દેખાઈ જાય કે 150 કિલોમીટરના વેગે જે પવન વાય એની દશા શું થાય એ આપણને ખબર પડે. પછી એક બીજી અનુભૂતિ કરાવે કે હવે બરફ પડે છે, કુદરતી અને કૃત્રિમ બરફ પડે અને એ બરફની વર્ષા પણ તમને 1 મિનિટ માટે કૃત્રિમ બરફ પડે અને એ પવન સાથે પડે તો કેવી દશા થાય તમારી એની અનુભૂતિ કરાવે. તમને આમ તો બધું કહે કે બરફ પડે તો આપણે ગમે, પણ ત્યાં તમે જાઓ ને જે ઇંગ્લેન્ડમાં રહેતા હોય એને પૂછો તમે, અમે તો બધા ઇંગ્લેન્ડમાં રહ્યા હતા, એટલે ઇંગ્લેન્ડમાં તમે કોઈને પૂછો ને બરફ ગમે, ભાઈ ઠીક છે 2-3 દિવસ શાંતિ પડે તો બરાબર, પણ કાંઈ બરફ ગમે નહીં, કારણ કે લોકો થાકી જાય. તો બરફ પડે અને બરફની સાથે પવનનો સુસવાટો આવે અને બરફ વાગે, જેમ આંકડા મારીને કેમ વાગે ને એવી રીતના વાગે. એટલે તમે છે ને તમારા ગ્લોવ્સને બહુ થોડું ઢાંકી દો એવી અનુભૂતિ કરાવે. પછી તમને ઠંડીનો અનુભવ કરાવે કે હવે છે ને 30 સેન્ટીગ્રેડ હોય ત્યાં સુધી તો બહુ વાંધો ના આવે, આપણે તો બધા ટકી જઈએ, પણ 30 પછી 25 આવે. એસીમાં પણ તમે આમ જો પછી 25 માંથી 24, પછી 22, 20, 18, 7, 8, 6, 5, 4, 3, 2 ને 1 આવે ને 1 સેન્ટીગ્રેડ, ત્યાં તો તમને એમ થાય કે હવે શું થશે એવી દશા થઈ જાય. અને પછી ખાલી 5 સેકન્ડ માટે -5 સુધી લઈ જાય, -5 5 જ સેકન્ડ માટે, પણ 5 સેકન્ડ માટે માઇનસમાં લઈ જાય પછી તરત ઉપર લઈ જાય તો તમારા આંગળા છે ને એ તો તમને ખબર ના પડે, પણ તમારા મોઢામાં જીભ છે એ તો ખબર ના પડે. તમારું તમે બોલવું હોય ને જય સ્વામિનારાયણ જ બોલવું હોય ને તો જ પણ ના બોલી શકાય, કારણ કે જીભ છે ને ખીજી ગઈ હોય, પથ્થર જેવી થઈ ગઈ હોય. આ તો હું અનુભવની વાત કરું છું. તમારે ન્યુઝીલેન્ડ જવું હોય તો હું તમને એડ્રેસ આપીશ. તો વિચાર કરો કે એ વાતાવરણમાં ત્યારે અમને ખબર પડી કે એ વાતાવરણમાં રહેવું હોય ખાલી 5 કે 10 15 સેકન્ડ માટે તો અમારી પાસે કેટલી બધી તૈયારી કરાવી કે ગમબૂટ પહેરો ને, ગોગલ્સ પહેરો ને, આ પેલા કોટ પહેરો ને, અમારે તો બધો વોટ ઉતરી ગયો, કારણ કે આપણે થાય કે એમાં તો ટકી જવાશે પણ ટકી ના જવાય. એટલું તો ખાલી એ વાતાવરણમાં રહેવાને માટે
આટલી તૈયારી તમારે કરવી પડે. કેટલા સેકન્ડ માટે? આ પ્રોગ્રામ ખાલી 20 સેકન્ડ, 20 મિનિટનો જ હતો, પણ 20 સેકન્ડ માટે તો કેટલી બધી તૈયારી કરાવે. અને પાછું શો ચાલુ થાય તે પહેલા લોકો જે પબ્લિક બધી ટિકિટ લેતા હોય ને તે પહેલા જાહેરાત કરવામાં આવે કે જેને હાર્ટનો પ્રોબ્લેમ હોય એણે આ શો જોવા જવું નહીં, કારણ કે એમાં આવી પરિસ્થિતિ સર્જાશે. આ પરિસ્થિતિ ખાલી ફક્ત 10 કે 15 સેકન્ડની જ હોય. તો આપણે જે જગ્યા પર જવાના છે એ જગ્યા પર એની તૈયારી સાથે જવું પડે. એમ આપણે ખાલી બોલીએ છીએ કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. તો જવું છે, અક્ષરધામમાં જવું છે, તો અક્ષરધામમાં સેટ થવાય એવા સ્વભાવ તો આપણે બનાવવો પડશે. એવું આપણી માનસિક ભૂમિકા તૈયાર કરવી પડશે. આપણા બધા સ્વભાવ છે ને એની સાથે અક્ષરધામમાં નહીં જવાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષા, ઈર્ષા, અભિમાન, આ બધા દોષો છે, એની સાથે તમે અક્ષરધામમાં જઈ જ ના શકો. ભલે મહંત સાહેબ મહારાજે કીધું કે બધાને અક્ષરધામમાં લઈ જવું છે, પણ તમે ભૂલી જજો કે અક્ષરધામમાં જવાનું છે, બધાને લઈ જશે, પણ જ્યાં સુધી તમારા વિઝા ના આવે, અક્ષરધામના વિઝા માટે બહુ વાતથી કરવાની. ધામમાં જવું છે તો આપણી ગમે તેટલી માનસિક તૈયારી ને તો ધામમાં જવાની વાત. આપણે અહીંયા બધા મંદિરમાં આવ્યા છે, સભામાં આવ્યા છે, માણા ફેરવીએ છે, સેવા, પૂજા, કથા, વાર્તા બધું કરીએ છીએ. કેના માટે કરીએ છીએ? ધામમાં જવા માટે. પણ હમણાં મોહન સાહેબ મહારાજ આવીને કહે કે તમને ધામમાં લઈ જવું છે, તો તમે શું વિચાર કરો? જવાબ હું તમારી પાસે અપેક્ષા રાખો જ નથી. કારણ કે મને કે ને તો હું પણ વિચાર કરું કે સ્વામી હજુ પેલું વતનાનું સાર લખાય છે એ પૂરું કરીને જાઓ તો સારું. અથવા તો અક્ષરધામ છે, કળાપુરની મંદિર આ રીતના અક્ષરધામ બની જાય તો સારું. હજુ મારે આ કરવું છે, તે કરવું છે. તો આપણી માનસિક તૈયારી નથી. અક્ષરધામમાં આપણે જવાની વાત કરે છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. પહેલા તો અક્ષરધામમાં જવું હોય તો પહેલા તો આપણે બ્રહ્મરૂપ થવાની જરૂર છે. તો બ્રહ્મરૂપ કેવી રીતના થઈ શકે છે? આપણે તો આમ છાસ વારે તકલીફ થાય, દેહનો આમ એટલો બધો આમ આભાસ થઈ ગયો છે આમ કે દેહ વગર આપણે જીવી નથી શકતા. દેહને માટે કમ્ફર્ટ ઘણા તો છે ને, આપણે ખાલી વાત કરો સભામાં આવે ને તો પહેલા શું વિચાર કરે ખબર? પંખો ક્યાં છે? તો એ પંખા નીચે બેસે, બરાબર. પછી તો વિચાર કરે કે પંખા નીચે બેસવાનું બરાબર છે, પણ ખુરશી ખાલી છે, તો ખુરશી ખાલી હોય ત્યાં જાય, પણ ખુરશી ખાલી હોય ત્યાં તો પંખો ક્યાં છે? એની નીચે બેસે. તો આપણે જ્યાં હોય ત્યાં એટલે તમે રજો જ આવું કંઈ તમને કહેવાનું કંઈ નથી. હજુ તમને એમ થાય કે ખાલી ખુરશી લગેલી પડી જાય એના પર તમે બેસો તો મારો કોઈ વિરોધ નથી. પણ આપણે આપણા દેહને માટે આટલો બધો વિચાર કરીએ છીએ. આપણા દેહના સળગાને માટે ઓહો, તમે કલ્પના ના કરી શકો. કલ્પના ના કરી શકો. ખાલી આ નખ કાપવાના ને નખ કાપવાના કેટલા પૈસા વધારે તમે આપી શકો? કોઈને આખું હોય તો, કોઈની હિંમત હોય તો બોલો. નખ કાપવા હોય તો કેટલા આપી શકાય? હું તો કોઠો ના આપું. એમાં શું આપવાનું? અપાય પેઢી મહારાજ નખ કાપવાના માટે તો અમથા આપણે દાંતથી ખોતરતા ઠેકાણા પાડી દઈએ. યોગી મહારાજ અમારે તો નખ કાપવાના જ નહોતા, પાછળ નાપામાં જ બધું ચાલ્યું હતું. પણ આજે નખ કાપવા માટે 10,000 રૂપિયા ચાર્જ કરનારા લોકો છે, આપવામાં છે. એક વખત હું જ્યારે યુવકમાં આવ્યો ને ત્યારે હું નંદકિશોર સ્વામી, તમે બધા નંદકિશોર સ્વામી તો ઓળખો છો, અને વિશ્વવિહારી સ્વામી, અમે બધે 3 જણા યુવકમાં. પછી મુંબઈમાં અમે રહેતા હતા, એ વાળ લાંબા થઈ ગયા. એટલે પછી મેં કહ્યું હવે શું કરીએ? તો મેં કહ્યું લાવો એકલા અમે ઓબેરોય હોટલમાં ગયા. ઓબેરોય મુંબઈની સારી હોટલ કહેવાય ઓબેરોય. પછી એમ પેલું હેર કટિંગ સેલૂન જોયું ત્યાં. મેં કહ્યું ચાલ લગાવ. હું બેસી ગયો. એટલે આપણે ભાવતાવે જોયો નહોતો. મેં બેસી ગયા તો વાળ કપાવવાનું તો બહુ તો શું હોય? હા, હું 50 વર્ષ પહેલાંની વાત કરું છું ભાઈ. એટલે હવે પછી હું જે કંઈ કિંમત બોલું તે
કે હમણાં પછી તમે એના પ્રમાણે તમે ઘડી નાખજો. એટલે મેં નંદકિશોર સોસાને કીધું, મેં કીધું હું વાળ કપાઈ દઉં. એ બહુ વાર લાગશે. મેં કોઈ યાર કપાઈ નાખવા દે ને. એટલે એ લોકો બંને જણા ત્યાં ખુરશી પર બેઠા, સોફા પર મેગઝીન પેડા હતા. તારા આજુબાજુ જોતા હતા બધા હેરસ્ટાઈલ ને બધું. મને કે કેવી હેરસ્ટાઈલ ને સ્ક્વેર કર. મેં સારું ચાલ લગાવો. તપેલી કટમાં તો બોલો સ્ક્વેર એટલે સ્ક્વેર કટ મારો 10 કાપ્યા. ત્યારે મેં 350 રૂપિયા આપેલા. કેટલા 350? એમ તો કે યસ તો કે 350. એટલે પહેલા તો હું તો કે 3.5 રૂપિયા. પણ 350 એટલે 350 રૂપિયા. હમણાં એ વાળ કપાવવાના જો તમે ગણો તો 50 વર્ષ પહેલા 350 હોય તો હમણાં કેટલા થાય? તો માણસો કેટલું બધું કરે. ખાલી આ નખ રંગવાના હોય ને, નખ રંગવાના હોય તો નખ રંગવાનો ચાર્જ ખબર છે તમને? લોકો 25,000 રૂપિયા આપે છે નખ રંગવાના. તો તમે જુઓ હમણાં જે કંઈ તમે ટીવીમાં જાહેરાત જુઓ કે આગળ પાછળ જે કંઈ બધું તમે જુઓ છો તો કેની બધી પુષ્ટિ થાય છે? આપણા દેહની પુષ્ટિ થાય છે. આપણા દેહની પુષ્ટિ એને માટે જ આખા અહીં જે કંઈ બધું હમણાં જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એ દેહની પુષ્ટિ માટે થાય છે. હવે કોઈ દેહ છે એને આપણે ગમે તેટલો સંકારીએ, ગમે તેટલું કરીએ, પણ એનું ડેસ્ટિનેશન શું, એનું અંતર શું, એ ક્યાં જવાનું છે? બધા એક વખત નાના મોટા ક્યાં જાય? ઠાકડીએ જાય છે. બધાએ મળવાનું જ છે, ગમે તેટલું હોય. તો આપણે ખાલી ટેમ્પરરી બેઝ પર રહેનારા છે તો પણ આપણા દેહની કેટલી માવજત કરીએ છીએ. અને જ્યાં પરમેનન્ટ જવાના છીએ, ગુણાત્યન સાહેબ કીધું, એને માટે કોઈ પ્રયત્ન નથી કરતા. તો આપણે બ્રહ્મરૂપ થવું છે, આત્મારૂપ થવું છે, અક્ષરધામમાં જઈશું તો આપણા સ્વભાવ સાથે જઈશું તો ચાલશે? ખાલી નાનો તો સ્વભાવ હોય ને એ પણ ના ચાલે. અમે 1992માં ભક્તવત્સલ સ્વામીની એક ટીમ, ભક્તવત્સલ સ્વામીને અમે પણ બધા હતા, અમે 10 જણા હતા. નાસામાં ગયા. નાસા જેમ આપણે ત્યાં ઈસરો છે ને તેમ નાસા સ્પેસ સેન્ટર છે. તો ત્યાં કમલેશ દુલા, આપણા ગુરુભાઈ સત્સંગી બંધુ જેવા કહેવાય, આમ લાલ સતીશભાઈ મહેતાના ખાસ મિત્ર, અને બાપાના પડાઈના દર્શન કરેલા. તે સતત 3 દિવસ સુધી અમે નાસામાં સવારથી સાંજ સુધી ત્યાં ફિલિંગ દોરી. જાણે અમારે 3 જણા 10 જણા અવકાશ યાત્રામાં જવું ને એટલી માનસિક તૈયારી કરીને અમે જતા. પછી ઘણું બધું આમ બધી વસ્તુ જોઈ. પછી પેલા કમલેશ દુલાએ કીધું કે એની ક્વેશ્ચન થોડું કામ પતી જાય ને પછી કંઈ પ્રશ્ન છે. એમાં વળી અમારા એક સાહસિક સંતે પૂછ્યું કે અવકાશમાં કોઈ આમ ટોયલેટ બાથરૂમ જોવું તો કેવી રીતના જાય? એટલે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એક બે શબ્દ હસી પડે, પછી કંઈ પ્રશ્ન પૂછાતો હોય એટલે પેલા કમલેશ દુલાએ કીધું કે આ બહુ અદભુત વાત કરી કે અવકાશની અંદર અમે અહીંથી બધાને મોકલીએ છીએ ને, એમાં તમારે ટોયલેટ અને બાથરૂમનો યુઝ કેવી રીતના કરવો એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. નાની વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે એમાં પેશાબ કરવામાં ક્યાં તમારે વેદ ભણવાના હોય? તમારે આંગળી ઊંચી કરવાની જરૂર નહીં, ચાલુ થઈ જાય કે નહીં? આ તો કુદરતી હાજર છે. પણ તેમ છતાં પણ એના માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને જરાક કંઈ પ્રોબ્લેમ થાય તો ચાલે નહીં. હમણાં અવકાશ યાત્રા થોડાક 2-4 મહિના પહેલા ગયેલા તો ત્યાં ટોયલેટ જે અંદર યાનમાં ટોયલેટ હતું ને એ બરાબર ચાલતું નહોતું. તો ત્યાંથી આ લોકોએ અવકાશ યાત્રીઓએ ફોન કર્યો અને મેસેજ આપ્યો કે ભાઈ ટોયલેટની બધું આમ પાણીને બધું આમ મને સફ થતું નથી ના. તો એના માટે 3 કલાક તો બધું તંત્ર ચલાવ્યું. ત્યારે તો એ લોકો સંદાસમાં જઈ શક્યા. જો આપણે ત્યાં પાણી ન આવે તો ચાલે, પથરોળી ચાલે. ઇમરજન્સીમાં તો બધું ચાલે, પથરો હોય તોય ચાલે. બરાબર? તો જો કે અવકાશની અંદર પણ તમે જાઓ તો ત્યાં પણ તમારે ટોયલેટ અને બાથરૂમ કેવી રીતના યુઝ કરવું, કેવી રીતના સૂવું, કેવી રીતના ખાવું, કેવી રીતના ચાલવું,
એ બધી વસ્તુનો વિચાર કરવામાં આવે છે. તો આપણે જ્યારે અક્ષરધામમાં જવું છે ત્યારે આપણે કઈ રીતે ત્યાં રહેવાનું છે એને માટે વિચાર કર્યો છે. અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો, ખાલી સંકલ્પ રાખવાનો, પણ એ માટે કંઈ પ્રયત્ન કરવાનો નહીં. નિષ્કુળાનંદ સાહેબ કહ્યું છે કે અતિ આદર્યું કામ અતોલ પરલોક પામવા, ત્યારે ખરી કરી જોઈએ ખોટ વિઘનને પામવા. કોઈ મોટું કામ કરવું હોય તો એના માટે પ્લાનિંગ કરવું પડે. તો અક્ષરધામમાં જવું એ દુનિયામાં અથવા તો અનંત કોટી બ્રહ્માંડમાં મોટામાં મોટું સાહસ હોય તો અક્ષરધામમાં જવું એ છે. યુ કેન ડુ વોટ એવર યુ લાઈક ઇન ધીસ વર્લ્ડ. તમે બધું જ તમે કરી શકો. જે આપણે કલ્પના નહોતા કરી શકતા એ પણ હવે બધી કલ્પના કરતા રહી નથી. હમણાં ચાટ જીપીટી ને જેમિનાઈ ને બધું આવી ગયું છે. તમારે કાંઈ કરવાનું નહીં. શું તમે ખાલી કરો ને આમ બોલો એટલે ત્યાં ફટાફટ કામ ચાલવા માંડે. હવે કોઈ માસ્ટરની જરૂર નહીં પડે, એમ તો એવું લાગે છે. હવે તો રોબોટિક્સ બધું આવી ગયું એટલે તમારું ઓપરેશન પણ હવે તો રોબોટ્સ કરે છે. બધી જ વસ્તુ તમે જે કલ્પના કરો એ બધી જ વસ્તુ આવી ગઈ છે. પણ ચાટ જીપીટી જેવા ઘણા બધા પ્રોગ્રામ AI ના આવશે, પણ અક્ષરધામમાં જવું હોય તો તમારો પુરુષાર્થ જ જોશે. એમાં ચાટ જીપીટી વિલ નેવર હેલ્પ યુ, નોટ એટ ઓલ. એટલે એને માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે, એ પુરુષાર્થ કરવાનો છે. એને માટે આપણે શું કર્યું છે? શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વચનમાં સંતોને પ્રશ્ન પૂછ્યો. કોને પૂછ્યો પ્રશ્ન? સંતોને પૂછો. અને આ સંતો કેવા? સંપાદક સંતોના 4 જણા છે: ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સાહેબ, મુક્તાનંદ સાહેબ, નિત્યાનંદ સ્વામી. આ તો બધા એક્સપર્ટ હતા, પણ બીજા બધા સંતો પણ ત્યાં હતા. તો પહેલો પ્રશ્ન પૂછ્યો કે કઠણમાં કઠણ સાધન કયું? નાના છોકરા પૂછે કઠણમાં કઠણ સાધન કયું? તો મમ્મીને કન્વિન્સ કરું 15 રૂપિયામાં આઈસ્ક્રીમ લેવા માટે, અને હા પાડી દે એટલે જગ જીત્યા. એને માટે એ કઠણમાં કઠણ સાધન કહેવાય. તમે કોઈ આર્કિટેક્ટને પૂછો તો કે ભાઈ 100 માળનું બિલ્ડિંગ બાંધવું અઘરું, ભૂગર્ભમાં તમારે દરિયામાં કંઈ પુલ બનાવવો હોય કે ટનલ બનાવવું હોય અઘરું. બધા પોતપોતાના ક્ષેત્રની અંદર બધું વિચાર કરે. બધા ક્ષેત્રનો તમે બધું જ આમ એક્યુમ્યુલેટેડ તમે બધું ભણો ને તો બધી જ વસ્તુ શક્ય છે. પૈસા આપીને પણ તમે કરી શકો. તમે ના કરો, બીજાને કહો, એ કરી દેશે. પણ અક્ષરધામમાં જવું, અથવા તો મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ અખંડ જોવી એ કઠણમાં કઠણ સાધન છે. હવે એ કઠણમાં કઠણ સાધન એટલે અક્ષરધામમાં ભગવાનના મૂર્તિના દર્શન જ કરવાના છે ને કઠણમાં કઠણ એ જ છે. અને મહારાજે એ પણ વાત કરી કે એના જેવી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. જેમ કોઈ પુરુષના હાથમાં ચિંતામણી આવી ગયું હોય, પારસમણી આવી ગયું હોય, અને જે પદાર્થ ચિંતન કરે એ પદાર્થ એને પ્રાપ્ત થાય, તો ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. હવે એ વસ્તુને સિદ્ધ કરવા માટે કઠણમાં કઠણ સાધન છે. આપણે વિચાર કરો, આપણે અહીંયા બેઠા છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, રવિવારની સભા કરીએ છીએ, તેમ છતાં પણ હમણાં હું બોલું છું ત્યારે પણ બધાના વિચારો અનંત પ્રકારના થઈ રહ્યા છે. મારા કે પ્રથમના 30ના વચનામાં વાત કરીને ગાંઠના દંશ બેઠાનું આપણા મનમાં કેટલા બધા વિચારો ચાલે છે. આપણે ખબર જ નથી કે આપણે કેટલું સુસુપ્ત અવસ્થાની અંદર પણ કેટલા બધા વિચારો કરીએ છીએ. તો આપણી મનોવૃત્તિ ભગવાનમાં સ્થિર રાખવી, હું કહી શકું છું તમને કે since 50 years આઈ એમ સાધુ. 50 વર્ષથી આ મારું 51મું વર્ષ ચાલે છે. આ સ્વામીનું 55મું વર્ષ ચાલે છે. 55 વર્ષમાં હું તમને સત્યતા આમ કહ્યું કે વચના ઉપર હાથ રાખીને કહું છું, હું જે કહીશ કે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કહીશ નહીં. કે હમણાં સુધી એક પણ માળા એવી હું ફેરવી શક્યો નથી કે સ્વામિનારાયણ બોલું એમ 108 નામ બોલાય ત્યાં સુધી જગતનો મારા મનમાં વિચાર ન આવ્યો હોય એવી એક પણ માળા ફેરવી નથી. કેટલા વર્ષની સાધના છે? 50 વર્ષની સાધના છે. તો 50 વર્ષમાં મેં સાધુ થવા માટે અહીં આવ્યો ત્યારે મેં મારા મનમાં વિચાર નહીં કર્યો કે જગતનો સંતોષ કરવો નથી. તો પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ, માળા હાથમાં રાખીએ, ગળામાં રાખીએ, બધું બરાબર છે. પણ જ્યારે આપણે એક માળા ફેરવે છે અને જગતના વિચાર ન આવ્યા હોય
કદાચ અમારામાંથી કોઈ એવી વ્યક્તિ હશે, હું એમ નથી કહેતો કે there is no one, you might be there, but I don't know. હું તો કહું છું કે મારાથી આ થઈ શકતું નથી. પ્રયત્ન કરીએ છીએ. આપણે એમ લાગે છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું પરફેક્ટ છે, પરફેક્ટ કાંઈ નથી. હજુ ઘણું બધું કામ કરવું પડશે. યોગીચરણ સ્વામી છે ને, યોગીચરણ સ્વામી સારા ગાયક હતા. સંસ્થામાં એ જમાનાના ઘણા બધા સારા ગાયક હતા. તો અમારે સારંગપુરમાં યોગીચરણ સ્વામી ત્યાં રહેતા હતા. અને એક જુનાગઢના જોગી દયારામ દેવ ગાંધર્વ, કદાચ તમે જોયા છે, નથી જોયા. દયારામ દેવ ગાંધર્વ ઓલમોસ્ટ એના રૂમમાં એ કપડાં પહેરે નહીં. એ બહાર આવે ત્યારે ડુંગી વિટારે. બાકી એના રૂમની અંદર જે રૂમ આપેલો હતો પેલી હવેલીમાં આચાર્યની, તો ત્યાં એ ભાઈ કપડાં વગર જ રહે. અને જ્યારે એ ભણાવવામાં આવે ત્યારે ડુંગી પહેરે અને ઉપર તો કંઈ પહેરે જ નહીં. એટલો અદ્ભુત ગાયક, એની ગાયકી જબરદસ્ત. યોગીચરણ સ્વામીને એ ભણાવે અને યોગીચરણ સ્વામીને એ હોમવર્ક આપે, એક આલાપ બોલાવે, આ ઈ જે કંઈ આવડતું તે બધું બોલાવે. પછી એ ભાઈ સંગીત રૂમમાં યોગીચરણ સ્વામી ગાય અને અગાસીમાં પેલા ભાઈ આંટા મારે. ને અમારા જેવા સંતો હોય તો એની સાથે આમ ચક્કર લગાવતા હોય. ને યોગીચરણ સ્વામી ગાય ને તો આમ કરે, કુછ નહીં આતા. યોગીચરણ સ્વામીને કે આમ માથું પછાડે, કેટલી વખત જોયું, કુછ નહીં આતા. હવે યોગીચરણ સ્વામી તો કેટલા એક્સપર્ટ, અને એ જ્યારે આમ ગાતા હોય, એ આલાપ કરતા હોય તો એ તો ભૂલ ના કરે. પણ પેલા દયારામ દેવ ગાંધર્વનું સ્ટાન્ડર્ડ એટલું બધું ઊંચું કે આ યોગીચરણ સ્વામીનું સ્ટાન્ડર્ડ એને બરાબર ના થાય. સારંગપુરમાં હવે મારો તો મુખ્ય વિષય તો સંસ્કૃત ભણવાનો હતો, પણ મને મનમાં એવું થાય કે ઢોલક વગાડતા આવડે તો સારું. એટલે ઢોલક મારે કંઈ એક્સપર્ટ તો બનવું નહોતું, પણ મને એમ થાય કે ધૂળ કીર્તન બોલાતું હોય ને આપણે થોડુંક આમ ઢોલક ભાઈ કોઈ ના હોય તો આપણે ઢોલક વગાડી શકીએ, એવું થાય તો સારું. પણ અમને ઢોલક શીખવવા કોઈ હતું નહીં. પછી ભગવાનની દયાથી એક સંગીત શિક્ષક આવ્યા અને અમારા ગુરુજી અનુપમ ભગત એટલે ભગવત પ્રિય સ્વામી, એમને મેં પૂછ્યું મેં કે આ ગુરુ આવ્યા છે અને એમ કીધું કે અમને ઢોલક શીખવાની એમ ઈચ્છા છે, તો શીખવું કંઈ કે એની પાસે ટાઈમ હોય નહીં, ના હા કહેતા હોય તો મને કંઈ વાંધો નથી. ચાલો, હા શાંતિ થઈ ગઈ. એટલે અમારા ક્લાસમાં અમે સંત ચાર, એક તો હું એક્સપર્ટ, પછી અમારા નતુન શાસ્ત્રીજી એ, અને ભક્તિ જીવન સ્વામી, અને અમે 3 હતા, બસ હા 3 જણા. મેં કીધું ચાલો આપણે ક્લાસ ચાલુ કર્યો. પહેલે